કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ એક વિશેષ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંગે વિગત આપતા સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય બર્થા પટેલે જણાવ્યું હતું કે આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં આયુર્વેદ અને હોમિયોપેથીની અદ્ભુત ચિકિત્સા પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। ભુજમાં કાર્યરત 20 બેડની પંચકર્મ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ આધુનિક સુવિધાઓનું આ મેળામાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેથી લોકો આ પ્રાચીન સારવાર પદ્ધતિને પ્રત્યક્ષ નિહાળી અભિભૂત થયા હતા। આ મેળામાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત ગુણકારી એવા સુવર્ણ પ્રાશનના ટીપા નિઃશુલ્ક પીવડાવવામાં આવ્યા હતા। આ સાથે જ નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી અમૃત પેય ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આયુર્વેદ અને હોમિયોપેથીના નિષ્ણાંતો દ્વારા વિવિધ રોગોનું સચોટ નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી। આ આયુષ મેળાના માધ્યમથી કુદરતી સંસાધનો અને યોગના માધ્યમથી લોકોને નિરોગી જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। બહોળી સંખ્યામાં શહેરીજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત એક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુર્વેદ પાસે અને હોમિયોપેથી પાસે જે અદ્ભુત બાબતો છે એ અમે હાઇલાઇટ કરવા માંગીએ છીએ કે કઈ રીતની આયુર્વેદ જે અમારી ભુજમાં 20 બેડની પંચકર્મ હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવનાર છે। એની સાથે સાથે નાના બાળકોને શારીરિક રીતે માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્તી મળે એને માટે સુવર્ણ પ્રાશનના ટીપા પણ પીવડાવવામાં આવનાર છે। એ ઉપરાંત જે રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃત પેય ઉકાળાનું પણ પાન કરાવવામાં આવનાર છે અને સાથે સાથે કોઈ પણ પ્રકારના રોગનું આયુર્વેદ અને હોમિયોપેથીથી નિદાન તેમજ સારવાર કરવામાં આવનાર છે। કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ્ય એ છે કે આયુર્વેદ પાસે અદ્ભુત બાબતો છે જેના દ્વારા આપણે શારીરિક માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી જીવન માણસ જીવી શકે। કુદરતી જે બાબતો આપણને આપી છે એ કુદરતી બાબતોને લઈને આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ। યોગ દ્વારા કઈ રીતે તંદુરસ્તી પ્રાપ્ત કરી શકીએ એ અમારે લોકોની સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે।